ગુજરાત સરકાર દ્વારા એસટી બસ નિગમમાં જે ભરતી કરવામાં આવી છે ડ્રાઈવરોની, આ ભરતીમાં અનેક જગ્યાએ જે ડ્રાઈવરો છે તે રફ જોવા મળી રહ્યા છે. કારણ કે ગુજરાતમાં એવા અનેક કિસ્સાઓ આપણે જોઈ ચૂક્યા છે જે અકસ્માતના કિસ્સાઓ હોય. અનેકવાર આવા અકસ્માતો સર્જાતા હોય. હાઈવે ઉપર તમે ગમે ત્યારે જે બસ ચાલક છે તે પોતાનું જે બસ છે તે રફ ચલાવીને જતા હોય છે. આવા દ્રશ્યો પણ આપણે અનેકવાર જોઈ ચૂક્યા છીએ અને આવા દ્રશ્યોના લીધે અનેકવાર અકસ્માતો પણ સર્જાઈ ચૂક્યા છે. ત્યારે આજે એક નડિયાદ એસટી ડેપોનો જે ડ્રાઈવર છે તેની ગંભીર બેદરકારી આવી છે સામે, તેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો સમગ્ર ગુજરાતમાં બસ ચાલકો છે તે ચાલકો રફ જોવા મળી રહ્યા છે. આ રફ હોવાના કારણે અનેકવાર અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. અનેક જે નિર્દોષ લોકો છે તે જે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે કેટલાય આ અકસ્માતોના ભોગ બન્યા છે. ત્યારે આવા બસ ચાલકો સામે કાર્યવાહી કરવાની જરૂર છે. કારણ કે નવી ભરતી જે કરવામાં આવી છે, નવી ભરતીમાં જે બસ ડ્રાઈવરો છે તેને પૂરતી ટ્રેનિંગ આપવામાં આવી નથી, અથવા તો કોઈ જગ્યાએ ટ્રેનિંગમાં ખામી રાખવામાં આવી હોય તો જ આવા દ્રશ્યો અનેકવાર જોવા મળી રહ્યા છે. કારણ કે એક નડિયાદ ડેપોની જે બસ છે તે બસમાં પણ આવી જ બેદરકારી સામે આવી છે. જે બસ ચાલક છે જે નડિયાદથી અમદાવાદ સુધીની જે સફર હતો તે સફર દરમિયાન એક યુવતીને પોતાના કેબિનમાં બેસાડી અને વાતો કરતો નજરે પડ્યો હતો, અને આ કેબિનમાં પેસેન્જરને બેસાડવાનું નથી હોતું, અને આ રીતે જ્યારે વાતો કરવા માટે બેસાડે છે ત્યારે કાં તો આ પેસેન્જરોના જીવ જોખમમાં હોય તેવું જોવા મળે છે. આવું જ જોવા આ બસમાં મળ્યું હતું. કારણ કે આ યુવતી સાથે તેના કેબિનમાં આ ડ્રાઈવર વાતચીત કરતો નજરે પડ્યો હતો, અને અવારનવાર આ યુવતી સામે જોઈને વાતચીત કરતો હતો. ત્યારે આ ડ્રાઈવરને કાયદાનું કાં તો જ્ઞાન નથી, કાં તો કાયદાનું ભાન નથી, કાં તો સરકારમાં રહીને કાયદાથી ડરતો નથી. આ ત્રણ વિષય ઉપર તેના ઉપર જાય છે. ત્યારે અનેકવાર આવા ડ્રાઈવરોના લીધે અકસ્માતો સર્જાતા હોય છે. કોઈ ડ્રાઈવરો ક્યારેક નશાકીય કેફી પદાર્થ પીને બસો હંકારતા હોય છે. આવો કિસ્સો તાજેતરમાં જ સામે આવ્યો હતો. ત્યારે સાતલપુર વિસ્તારમાં પણ અકસ્માતની ઘટના સામે આવી હતી. આવા જે ડ્રાઈવરો છે, જે રફ ડ્રાઈવરો છે, જે રફ ડ્રાઈવરો હોવાના કારણે અનેકવાર આવા અકસ્માતો સર્જાય છે. અનેકવાર આવી બેદરકારી સામે આવતી હોય છે. ત્યારે આ ફરી બેદરકારી સામે આવતા અનેક સવાલો ઉભા થાય. એકવાર આ ડ્રાઈવરોની બેદરકારી સામે આવતાની સાથે જ અનેક દ્રશ્યો જોવા મળતા હોય છે, અનેક વિડીયો વાયરલ થતા હોય છે. તાજેતરની વાત કરીએ તો અમદાવાદમાં એક જે બસ ચાલક છે તે દારૂ પી અને જે બસમાં ચડી અને હંકારી અને અન્ય સોસાયટીમાં તેણે બસ ઘુસાડી હતી, તેનો પણ વિડીયો વાયરલ થયો હતો. તો સાંતલપુર રાધનપુર વિસ્તારમાં આવી અનેક અકસ્માતોની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે. ત્યારે આ નવી ભરતીના જે ડ્રાઈવરો છે તે કાયદાને નેવે મૂકી અને રફ ચલાવતા હોય તેવા દ્રશ્યો અનેકવાર જોવા મળે છે. અને આવા દ્રશ્યો જોવા મળતાની સાથે જ અકસ્માતો પણ સર્જાતા હોય છે. અને આ અકસ્માતોમાં નિર્દોષ લોકો પોતાના કાં તો જીવ ગુમાવી દેતા હોય છે, કાં તો નિર્દોષ લોકો આ અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે આવા ડ્રાઈવરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની જરૂર છે. બસ એ જ. જો તમે